नमस्कार मित्रों, आप सबका आपकी चैनल में स्वागत है। आज हम गाला असाइनमेंट प्रश्न पत्र सेक्शन ई के उत्तर यानी कि आंसर देखेंगे। ये वीडियो हमने एजुकेशनल पर्पस से स्टूडेंट की हेल्प के लिए बनाया है। सो प्लीज़ सब्सक्राइब माय चैनल, लाइक एंड शेयर वीडियो। आप ये वीडियो दूसरे स्टूडेंट के साथ भी शेयर कीजिए जिनसे उनकी भी हेल्प हो सके। સાયન્સ પેપર નંબર 5 નીચે આપેલા વિધાનો માટે એમની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો। નંબર 1, ઇથેનોઇક એસિડના પાણીમાં બનાવેલા 5 થી 8% સાંદ્રતા દ્વારા જલીય દ્રાવણને શું કહે છે? એ ફેટી એસિડ, બી એસ્ટર, સી સ્પિરિટ, ડી વિનેગર। તો સાચો ઉત્તર છે ડી વિનેગર। 2 નંબર, ધાતુ પ્લસ એસિડ, એ ક્ષાર પ્લસ પાણી, બી ક્ષાર પ્લસ H2, સી બેઝ પ્લસ પાણી, ડી બેઝ પ્લસ H2। સાચો આન્સર બી ક્ષાર પ્લસ H2। નંબર 3, વિદ્યુત બલ્બની ફિલામેન્ટમાં ટંગસ્ટન ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે એ તેની અવરોધકતા વધુ છે, ગલનબિંદુ નીચું છે, બી એની અવરોધકતા અને ગલનબિંદુ બંને ઊંચા છે, સી તેની અવરોધકતા નીચી છે, ગલનબિંદુ ઊંચું છે, ડી એની અવરોધકતા અને ગલનબિંદુ બંને નીચા છે। સાચો આન્સર બી છે, એની અવરોધકતા અને ગલનબિંદુ બંને ઊંચા હોય છે। નંબર 4, કયો ઉત્સેચક ચરબીના પાચન માટે ઉપયોગી છે? એ એમાઇલેઝ, બી પેપ્સિન, સી ટ્રિપ્સિન, ડી લાઇપેઝ। સાચો આન્સર ડી લાઇપેઝ। 5 નંબર, બહિર્ગોળ લેન્સ વડે કેવું પ્રતિબિંબ મેળવી શકાતું નથી? એ આભાસી અને નાનું, બી આભાસી અને મોટું, સી વાસ્તવિક અને નાનું, ડી વાસ્તવિક અને મોટું। સાચો આન્સર એ છે આભાસી અને નાનું। 6 નંબર, પ્રકાશની કઈ ઘટનાને લીધે ટિન્ડલ અસર ઉદ્ભવે છે? એ પરાવર્તન, બી વક્રીભવન, સી પ્રકીર્ણન, ડી વિભાજ્ય। તો આમાં સાચો આન્સર સી છે। નીચે આપેલા વિધાનો સાચા બને એ રીતે ખાલી જગ્યા પૂરો। 7 નંબર, આલ્કેનનું સામાન્ય સૂત્ર CnH2n+2 છે। 8 નંબર, 2 ઓહમ, 3 ઓહમ અને 6 ઓહમના અવરોધોને સમાંતરમાં જોડતા સમતુલ્ય અવરોધ 1 ઓહમ છે। 9 નંબર, આપણા શરીરના ફેફસામાં રુધિર ઓક્સિજનયુક્ત બને છે। 10 નંબર, વટાણા ઊંચા અને નીચા છોડ વચ્ચે સંકરણ કરાવતા બધા છોડ ઊંચા મળ્યા કારણ કે ઊંચાપણું એ પ્રભાવી લક્ષણ છે। 11 નંબર, કારની હેડલાઇટમાં અંતર્ગોળ અરીસો વપરાય છે। 12 નંબર, મેગ્નેશિયમ તત્વની ઇલેક્ટ્રોન રચના 282 છે। મિત્રો, આ વિડીયો આપ બીજા સ્ટુડન્ટ સાથે પણ શેર કરજો જેથી એમની પણ હેલ્પ થાય। વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। હવે છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। 13 નંબર, એક્વારિજિયા એ 1 ભાગ સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ અને 3 ભાગ સાંદ્ર નાઇટ્રિક એસિડ લઈ બનાવેલું તાજું મિશ્રણ છે। તો ખોટું। 14, મનુષ્યમાં ફલન થાય ત્યારે જ લિંગ નિશ્ચયન નક્કી થઈ જાય છે। સાચું। 15, વાતાવરણીય વક્રીભવનને કારણે વાસ્તવિક સૂર્યોદયના સમય કરતાં મોડો સૂર્યોદય થતો જોવા મળે છે। ખોટું। 16, પાણીની ગેરહાજરીમાં HClના અણુઓમાંથી હાઇડ્રોજન પ્લસ આયનનું અલગીકરણ થતું નથી। સાચું।
નીચેનામાંથી ખોટી જોડ શોધી લખો. 1. સ્વાદુપિંડ ઇન્સ્યુલિન. 2. પિટ્યુટરી ગ્રંથિ એડ્રીનાલિન. સી. અંડપિંડ અને ઇસ્ટ્રોજન. તો આમાં ઓપ્શન 2 નંબર પિટ્યુટરી ગ્રંથિ અને એડ્રીનાલિન ખોટી જોડ છે. મેન્ડલના વટાણા છોડ પરના પ્રયોગ સંદર્ભે F1 પેઢીના પ્રાપ્ત ઊંચા છોડ જનનિક રીતે આબોહિબ પિતૃ પેઢીના ઊંચા છોડ જેવા જ હોય છે. શા માટે? તો જવાબ છે ના. F1 પેઢીના છોડ જનનિક રીતે ટીટી એટલે કે વિષમયુગ્મી, જ્યારે પિતૃ પેઢીના છોડ ટીટી સમયુગ્મી પ્રભાવી હોય છે. ઓગણીસમું કનિકાનું કાર્ય શું છે? તો કનિકાનું કાર્ય આંખમાં પ્રવેશતા પ્રકાશના જથ્થાને નિયંત્રિત કરે છે તથા કીકીને નાની મોટી કરવાનું કાર્ય કરે છે. 20મું જૂલનો તાપીય નિયમ સૂત્ર સ્વરૂપે દર્શાવો. H = I²RT. આગળ છે જોડકા જોડો. વિભાગ A, વિભાગ B. 21 ઇન્સ્યુલિન, તો એમાં આવશે સી. રુધિરમાં શર્કરાનું નિયમન કરે. 22 એડ્રીનાલિન, તો એમાં આવશે એ. હૃદયના ધબકારા ઝડપી થાય. 23 તૃણાહારી, તો એમાં આવશે સી. હરણ. 24 માંસાહારી, તો એમાં આવશે એ. વાઘ. फ्रेंड्स, वीडियो पसंद आए तो लाइक एंड शेयर कीजिए, चैनल को सब्सक्राइब कीजिए.